ચાલો ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો આજે આપણે તમને ખ્યાલ છે કે અત્યાર સુધી આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય ગુજરાતી માધ્યમની અંદર છેલ્લા આગળ બે ટોપિક જે આપણા લેક્ચર હતા એની અંદર આપણે સેકન્ડ ચેપ્ટરની વાત કરી રહ્યા હતા. અત્યાર સુધી આપણે ભારતના જે અલગ અલગ ખાસ કરીને આપણે વાત કરીએ તો ભારતની અંદર પ્રાચીન સમયમાં એટલે કે હડપ્પીય સંસ્કૃતિ સમય દરમિયાન ભારતની અંદર જે કંઈ પણ કલાઓ હતી એ કલાઓના ટોપિકો વિશે વાત કરી, જેમાં આપણે માટીકલા, જળતરકામ, વણાટકામ, તે ઉપરાંત ચર્મ ઉદ્યોગ આવા ઘણા બધા મુદ્દાઓ વિશે જોયું. ત્યાર પછી આપણને ખ્યાલ છે કે આપણે જે આપણી નૃત્ય કલા છે એના વિશે વાત કરી હતી. સંગીત કળા વિશે આપણે વાત કરી હતી. સંગીતની અંદર મહત્વના જે 3 ગ્રંથો છે, સંગીત રત્નાકર, સંગીત પારિજાત, આવા 3 ગ્રંથો વિશે પણ આપણે વાત કરી. હવે આજે આપણે જે વાત કરવાના છે એ ટોપિક છે આપણો નાટ્યકલા. ગયા છેલ્લા લેક્ચરની અંદર આપને સૌને ખ્યાલ હશે કે આપણે નાટ્યકલા વિશે વાતચીત કરી ચૂક્યા હતા. હવે આજે આપણું જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે આગળ જઈએ. ચાલો, આપણે ગઈકાલે આ છેલ્લા લેક્ચરની અંદર આના વિશે આપણે વાતચીત કરી ચૂક્યા હતા. હવે આપણી નાટ્યકલાની અંદર આવતી એક કળા છે જેનું નામ છે ભવાઈ. નામ શું છે? ભવાઈ. જો ધ્યાન રાખજો, આ જે કળા છે ભારત દેશની અંદર એટલે કે જે નાટ્યકળા છે ભવાઈ, એની શરૂઆત 700 વર્ષ પૂર્વે થઈ હતી. કેટલા વર્ષ પૂર્વે? 700 વર્ષ પૂર્વે. આ ભવાઈની જે શરૂઆત છે એ કોણે કરાવી હતી? અસાઈદ ઠાકર. જો ધ્યાન રાખજો, હા, કોણે કરાવેલી? અસાઈદ ઠાકરે એની રચના એટલે કે આની શરૂઆત કરાવી હતી. ગુજરાતની નાટ્યકલાઓમાં જયશંકર સુંદરીનું નામ મોખરે ગણાય છે. આ ઉપરાંત અમૃત નાયક, બાપુલાલ નાયક, નન બત્રીસી નાટક જેમણે લખેલું, પ્રાણ સુખ નાયક, દીના પાઠક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી અને દીપક ગીવાલા વગેરે મુખ્ય નોંધપાત્ર ગણી શકાય. દેશી નાટક અને સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાનો પણ આ ફાળો એટલે કે મહત્વનો રહેલો જોવા મળે છે. સૌથી પહેલા આપણે વાત કરવાની હતી કે ભાઈ શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કયા છે. ભાવપ્રધાન નાટકો એટલે જો આપણા જીવનની અંદર કેટલાક ઉર્મિઓ સાથેના ભાવ રહેલા છે. જેમ કે આપણે વાત કરીએ તો ભાઈ એક છોકરીના વિદાય સમયનો જે પ્રસંગ હોય તો એની અંદર એક ભાવ છુપાયેલો હોય છે. આપણા ત્યાં સમાજની અંદર ચાલતા કેટલાક કુરિવાજો, જેમાં સતી પ્રથા છે, બાળ લગ્ન છે, દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ છે, આવા જે કેટલાક કુરિવાજો હતા એને સમાજમાંથી દૂર કરવા માટે લોકોને શિક્ષણ આપવું જરૂરી હતું. અને આ શિક્ષણ આપવા માટે આવા નાટ્ય રૂપાંતરો ખૂબ જરૂરી હતા. અને એટલા માટે આવા ભાવોને પ્રગટ કરવા માટે અસાઈદ ઠાકર દ્વારા આ શેની શરૂઆત કરવામાં આવી હતી? ભવાઈની શરૂઆત કરવામાં આવી હતી. આ 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે, મેં તમને કીધું તેમ, અને એની શરૂઆત કોણે કરાવેલી? અસાઈદ ઠાકરે. લોકો શિક્ષણ અને મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું એટલે કે સિદ્ધરાજ જયસિંહના સમયમાં. કારણ કે સોલંકી યુગનો સમયગાળો એટલે કે સૌથી સુવર્ણ યુગ ગાળો કહેવાય. અને એ સમય દરમિયાન સૌથી મહત્વનો પીરિયડ એટલે કે સમય જે છે કોનો હતો? સિદ્ધરાજ જયસિંહનો. મોટે ભાગે પડદા વિના ભજવતા નાટકો, હળવી શૈલીની રમૂજો, ભૂંગળ, એક લાંબા એમ તમે જોયું હશે કે પેલું ઘણું વાર આપણે બ્યુગલ વગાડીએ, બરાબર છે, પણ આ બ્યુગલ ખૂબ લાંબુ આવતું અને એનાથી એ વગાડીને એ લોકો માતાજીની આરાધના કરતા અને આરાધના પછી આ ભવાઈની શરૂઆત કરવામાં આવતી. સંગીત પ્રધાન નાટકોમાં વેશ એટલે કે રામદેવનો વેશ, ઝંડા ઝૂલણનો વેશ, કજોડાનો વેશ આ ભવાઈની એક વિશેષતા રહી હતી. ભવાઈના વિષય વસ્તુમાં મેં તમને કીધું તેમ કે સમાજમાં ચાલતા જે કુરિવાજો હતા એને દૂર કરવા માટે આ ભાવપ્રધાન નાટકોની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ ગુજરાતમાં કન્યાને કેળવણી આપવી, બેટી બચાવો, રંગલા રંગલી જેવા પાત્રો ભવાઈ નાટ્યનો એટલે કે નાટ્ય પ્રયોગો યોજાતા. આ ભજવનારા ભવૈયાઓ ભૂંગળ વગાડીને માતાજીની સ્તુતિ કરતા એટલે કે આરાધના કરતા.
તમે જુઓ અત્યારે તો આપણી પાસે છે ને મનોરંજન માટે ઘણા બધા સાધનો ઉપલબ્ધ છે. જેમ કે આપણે વાત કરીએ ભાઈ, આજે આપણી પાસે મોબાઈલ છે, આજે આપણી પાસે ચલચિત્રો છે. ચલચિત્રો એટલે કે થિયેટર છે. થિયેટરમાં આપણે જઈને મૂવી જોઈ આવીએ, બરાબર. પછી આપણા ઘરે ટીવી ટેલિવિઝન હોય છે, ટેલિવિઝનમાં પણ આપણે મૂવી જોતા હોઈએ છીએ અને એમાંથી ઘણું બધું શીખતા પણ હોઈએ છીએ. ઘણા બધા મૂવી એવા પણ હોય છે કે જે આપણને સમાજમાં કંઈ શીખવે છે. તો તે સમય દરમિયાન એવા મૂવી તો હતા નહીં, એવા થિયેટરો તો હતા નહીં. 700 વર્ષ પૂર્વેની વાત કરીએ તો એ સમય દરમિયાન લોકોને શિક્ષણ આપવા માટે આની શરૂઆત કરવામાં આવેલી. હવે તમે તો કદાચ હશે પણ નહીં, તમારા મમ્મી પપ્પા પણ નહીં હોય. એનું એક રીઝન છે, કારણ કે આ 700 વર્ષ પૂર્વેની વાત છે અને લગભગ ઘણા વર્ષો સુધી ચાલતી રહી આ કળા. મારા દાદા અમને કહેતા અને મારા પપ્પાએ પણ આ વસ્તુ જોયેલી ભવાઈ તો. એકચ્યુઅલી ગામની અંદર છે ને ભવાઈનું એક નાટક ભજવવા માટે લગભગ 20-30 માણસોનું એક ગ્રુપ હોય આખું, અને એ કોઈ ગામમાં જાય અને એ ગામની અંદર એ લોકો લગભગ અઠવાડિયા સુધી રહે અને આવા અલગ અલગ નાટકો એ લોકો ત્યાં ભજવે. હવે તે સમય દરમિયાન આપણી પાસે ચલણ હતું નહીં, પૈસાનું બહુ ચલણ હતું નહીં. તો લોકો શું કરતા કે ભાઈ ગામની અંદર જે આગેવાનો હોય એ આગેવાનો પોતાની પાસે જે કંઈ પણ વસ્તુઓ હોય, દાખલા તરીકે કોઈના ત્યાં ઘઉં વધારે ઉગેલા હોય, તો જે લોકો પેલા 5-6 દિવસ ત્યાં રહીને પેલા જે નાટકો બતાવે એમના માટે એ લોકોને દરરોજ જમવાનું, અને છેલ્લે એ લોકો જવાના હોય ત્યારે કેટલાક આગેવાનો એમને શું આપતા, કપડાં આપતા જૂના, કે પછી કેટલાક લોકો એમને ચોખા આપતા, કેટલાક લોકો ઘઉં આપતા, કેટલાક લોકો દાળ આપતા, કોઈ તેલ આપતું. અને આમ કરીને આ ભવૈયાઓ જે હતા એ લોકો પોતાનું જીવન રોજગાર ચલાવતા. આ પણ એક કળા જ હતી અને કળાથી પણ એ લોકો પોતાનું પેટ ભરતા હતા. ગુજરાતના લોકનૃત્યો વિશે વાત કરીએ તો આપણા ગુજરાતનું લોકનૃત્ય તો આપણને સારી રીતે ખ્યાલ જ છે. ગરબા, એક તાળીના, બે તાળીના. ગર્ભદ્વીપ, આ શબ્દ જે ઉતરી આવ્યો છે, શેના પરથી ઉતરી આવ્યો છે? ગર્ભદ્વીપ પરથી ઉતરી આવ્યો છે. એકચ્યુઅલી એક ઘડો હોય છે અને ઘડાને કાણા પાડેલો હોય છે ચારે બાજુથી, અને એની અંદર એક દીવો પ્રગટાવવામાં આવે અને દીવાની ફરતે ફરતે ગોળ ગોળ ફરતા ફરતા જે નૃત્ય કરવામાં આવે, એક તાળીના, બે તાળીના જે નૃત્ય કરાય તેને શું કહેવાય? ગરબા તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા પણ આવી જ છે જે મેં તમને સમજાવ્યું. આ જાતિઓમાં રૂઢિઓ જોવા મળતી, રીતિ રિવાજો જોવા મળતા, પરંપરા મુજબના લોકનૃત્યો જોવા મળે છે. આ નૃત્યોમાં કેટલીક જગ્યાએ આદિવાસી નૃત્યો પણ હોય છે. આદિવાસી નૃત્યો એટલે તમે જોયું હશે ડાંગ, અને ડાંગ દરબારના મેળામાં જાઓ તમે, ડાંગ દરબારના મેળામાં, તો તમને ખબર પડે કે આદિવાસી નૃત્ય કોને કહેવાય. એ લોકો પર્ણના કે પછી એવા નાના મોટા પર્ણમાંથી બનાવેલા વસ્ત્રો પહેરતા હોય અને ત્યાર પછી એ લોકો આરો અવરોના નૃત્ય સાથે એ લોકો નૃત્ય કરતા હોય, જે આદિવાસી નૃત્ય હોય, જે ખાસ કરીને ટ્રાઇબલ્સ એરિયામાં આપણને જોવા મળે. જેમ કે ભાઈ રાજપીપળા છે, ડાંગ છે, બરાબર છે, એવા જિલ્લાઓમાં આપણને આવા નૃત્યો કેટલાક મેળાઓમાં જોવા મળે છે. આવા નૃત્યોમાં આદિવાસી લોકનૃત્યો ગરબા, રાસ અને અન્ય લોકનૃત્યો ગણાવી શકાય, જે તહેવારો, લગ્ન પ્રસંગો, મેળા વગેરે પ્રસંગોએ આવા નૃત્ય કરતા આપણને જોવા મળે છે. હવે તમે જો આદિવાસી એરિયામાં જાઓ તો ત્યાં લગ્નમાં તમને કંઈ પછી ગરબા નહીં જોવા મળે. એ તમે પણ સમજી શકો કે ભાઈ ત્યાં આદિવાસી નૃત્ય જ હોય, બરાબર. જેમ આપણા ત્યાં આપણે વાત કરીએ તો ભાઈ સુરત જિલ્લામાં હવે તો આપણે તો આદિવાસી જેવા થઈ ગયેલા, એમાં કંઈ બાકી નથી એમ. હવે તો આપણા ત્યાં બી તમે જુઓ લગ્ન પ્રસંગ હોય તો થોડો સમયની ગરબા રાસ હોય પછી તો પતી ગયું. પછી તો લોકો હું નાચતા હોય તે આપણને ખબર જ નહીં પડે, જાણે બધામાં માઇકલ જેક્સનની આત્મા આવી જાય, હે ને. ને ઘણીવાર આપણે ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરતા હોય કે પછી કંઈક મૂવી કે યુટ્યુબ પર જોતા હોય તો રીલ્સ એટલી ખતરનાક આવે. હવે આ પેલા આ બાજુ ટ્રાઇબલ્સ એરિયામાં કળોદ છે તે બાજુ છે, પછી આ બાજુ આ માંડવી બાજુ છે, ત્યાંના છોકરાઓ તો કંઈ ખબર નહીં હમણાં કંઈ નવો ડાન્સ લઈ આવેલા છે. આપણને જોઈને હસવું આવે એમ. ને કપડાં બી એટલા બધા ખતરનાક પહેરેલા હોય, જાણે આખું ગ્રાઉન્ડ એ લોકો સાફ કરી નાખવાના હોય પેન્ટની મોરીથી એમ, એટલા ખતરનાક કપડાં પહેરેલા. ને ભાઈ એ તો ભાઈ પોતપોતાનું હવે પોતપોતાનું ચલણ છે, પોતપોતાના વિસ્તારો છે, અને પોતપોતાના વિસ્તારની અંદર પોતાની જે કંઈ પણ ફેશન હોય એ ટ્રેન્ડ્સના આધારે એ લોકો પોતાના નૃત્યો કરતા હોય છે. આપણે એની સાથે કોઈ નિસ્બત નથી, પણ આ બધા પ્રકારના નૃત્યો આપણને લગ્ન પ્રસંગે, તહેવારોના સમયે અને મેળાના સમયે આપણને આ પ્રકારના નૃત્યો જોવા મળે છે. હજુ પણ થાય છે, હજુ પણ કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય તો ગરબા રાસ નોર્મલ છે, બરાબર છે, આપણે કરતા જોઈએ છે. આદિવાસી નૃત્યો. ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો, લગ્નો, દેવી દેવતાઓને ખુશ કરવા માટે મેળાઓમાં નૃત્ય જોવા મળે છે. મોટાભાગના નૃત્યો વર્તુળ આકારે જ ફરતા હોય છે. તમે આદિવાસીનું નૃત્ય જોશો તો પણ તમને ખ્યાલ જ આવશે કે ભાઈ એ લોકોનું નૃત્ય પણ છેલ્લે તો કેવું હોય? વર્તુળ આકારે જ ફરતું હોય, ગોળ ગોળ જ ફરવામાં આવે છે. પરંતુ અહીંયા છે ને રૂઢિ મુજબ એટલે કે જૂની પરંપરા અનુસાર એ લોકો
આપણા ત્યાં કેવું હોય કે ભાઈ અત્યારે તો ડીજે આવી જાય ને, એમ ડીજે આવે એટલે આપણે જે લોકોને ની નાચતા આવડતું હોય ને તે લોકો પોતાની કલા બતાવવા માંડે એમ, હે ને પછી તમે જોયું હશે, ચાલો કઈ નહીં. તો ભાઈ પાવરી, તંબુરા, વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે જોવા મળે છે. આવા નૃત્યોમાં ચાળો નૃત્ય, તમે જો આ આદિવાસી જે નૃત્ય હોય ને તેમાં મોટે ભાગે આરો અવરોહ જોવા મળે. એ લોકો છે ને અલગ અલગ પક્ષીઓના અને પ્રાણીઓના અવાજ મોઢામાંથી કાઢી કાઢીને નાચતા હોય, બરાબર છે, આરો અવરોહ સાથે. આ નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે. ડાંગમાં પણ આવા બે બે પ્રકારના નૃત્ય હોય છે ચાળો નૃત્યમાં, ઠાકરિયા ચાળો અને માડીનો ચાળો. કેટલા? બે નૃત્ય બોર્ડમાં પૂછાય છે ઘણી વાર, ધ્યાન રાખજો. કયા બે પ્રકાર? ઠાકરિયો ચાળો અને માડીનો ચાળો, બરાબર. ઠાકરિયા ચાળો નૃત્ય જોવા મળે છે જ્યારે ભીલ અને કોળી જાતિઓમાં શ્રમહારી ટિપ્પણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવીને તાલબદ્ધ દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે. ગરબા, ગરબો શબ્દ મેં તમને કીધું તેમ ગર્ભદ્વીપ પરથી ઉતરી આવેલો છે, હમણાં જ તમને કીધું, બરાબર છે. ખાસ કરીને આ ગળાને કોરાવીને એટલે કે ગળાને શું કરવામાં આવે? ચારે બાજુથી કાણા કરી દેવામાં આવે અને એની અંદર પછી છેલ્લે શું કરવામાં આવે? દીવો પ્રગટાવવામાં આવે અને આ દીવો મૂકીને ચોમેર રીતે એટલે કે એની ચારે બાજુએ ગોળ આકારે નૃત્ય કરવું અને સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં એટલે કે આસો સુદ એકમથી આપણા ત્યાં નવરાત્રીની શરૂઆત થાય છે, જે લગભગ નોમ સુધી ચાલે છે, એટલે કે નવરાત્રી. પણ હવે કેટલી જગ્યાએ દશેરાના દિવસે પણ નૃત્ય કરવામાં એટલે કે ગરબા ગાવામાં આવે છે. ક્યાંક સુદ દસમ સુધી એટલે કે શરદ પૂનમ સુધી આ ગરબા ગવાય છે. આદ્ય શક્તિમાં જગદંબાની પૂજા અને આરાધના પવિત્ર પર્વે ગુજરાતણો માતાજીના ગરબા ગાય છે. સામાન્ય રીતે ચોક અને મેદાનની વચ્ચે માતાજીની માંડવી એટલે કે માટલી મૂકવામાં આવે છે અને આ માટલી મૂકીને એની ફરતે ચારે બાજુ એક તાળીના બે તાળીના નૃત્ય કરવામાં આવે, જેને આપણે શું કહીએ? ગરબા કહીએ. હવે તો બધું બહુ આવી ગયું, પોપટીયું આવી ગયું, બહુ આવી ગયું, દોડ્યું ફોડ્યું. આ વર્તુળાકારે મોટે ભાગે તાળીઓના તાલે ઢોલના ધબકારે આ જે નૃત્ય છે થતું હોય છે. ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનાર હોય છે. ગરબા ગવડાવનાર અને ઝીલનાર એટલે જે ગરબા ગાય છે એ તો ગરબા ગાવા વાળા જ છે, પણ એની પાછળ પેલા જ્યારે પેલી કઈ ગાય ને ત્યારે પેલા પાછા એનો જેવું જ ગાય બતાવે, એને ઝીલનારા કહેવાય. શું કહેવાય? ઝીલનારા. જે એનો અવાજને પકડે અને એના અવાજને રીધમ રૂપી બહાર કાઢે એને શું કહેવાય? ઝીલનારા કહેવાય. હે ને? જોયેલા ને એવા ઝીલનારા? પાછળ બે ચાર જણા ઉભેલા હોય તે પાછા પેલી ગાય તેમ પેલી ગાય બતાવે, પેલા ગાય બતાવે એમ, એટલે એને ઝીલનારા કહેવાય. આ ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવી એક તાળી, બે તાળી કે ત્રણ તાળીના ચપટી સાથે હાથના હિલોળા સાથે ગરબા ગવાય છે. ગુજરાતમાં સાલું એક આપણે છે ને એમ ગરબાના એવું પણ નથી કે ભાઈ મને ગરબા એમ મને નવરાત્રી ગમે, આપણે પણ એવું નથી કે ભાઈ નથી ગાવા જતા આપણે, પણ મને છેલ્લા ઘણા વર્ષોથી મને એક વ્યક્તિના ગરબા બહુ જ ગમી ગયા એમ, અને આ મને ખરેખર આ એપ્રિશિએટ કે મને બહુ લાઈક થઈ ગયા એમ. છોકરો જ છે વૈભવ ઝાલા, તમે યુટ્યુબ પર સર્ચ મારજો, માઇન્ડ બ્લોઈંગ એમ. એ જે ડાન્સ કરે એની જે છટા છે આ જે ગરબા ગાવાની, અરે તમે એને એના ચહેરા પરની જે સ્માઇલ જોઈને એમ, છેલ્લે હું તમને બતાવું. આ સંબંધ મહદઅંશે શ્રી કૃષ્ણ ભક્તિ સાથેનો છે. ગુજરાતની કવિ દયારામ ગોપીભાવે શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓને ગુજરાતીના સ્ત્રીઓને કંઠને ગુંજતો કર્યો છે. ચાલો બસ. રાસ, રાસ એટલે કે ગોળાકારે ફરતા નૃત્ય સાથે ગાવું. શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી એવી કથા છે. ગુજરાતમાં મોટે ભાગે નવરાત્રી તથા જન્માષ્ટમી જેવા તહેવારોએ રાસ રમાય છે. દાંડિયા રાસ એ રાસનો જ એક પ્રકાર છે. તમે જોયું હશે કે દાંડિયાનો પણ એટલે કે દાંડિયાના આધારે પણ રાસ રમવામાં આવે છે, એ પણ રાસનો જ એક પ્રકાર ગણવામાં આવે છે. પરંતુ ગાગર કે હાંડો લઈને અમારા ત્યાં છે ને આ જે પ્રથા છે, આ જે પ્રક્રિયા, આ જે આખી જે ડાન્સની કળા છે, જે ગાગર અને હાંડલો એટલે તમે જોયું હશે એ જે ગાગર અને હાંડો લઈને નાચે ને એને અમારા ત્યાં છે ને શું કે યાર, અમદાવાદ સાઈડ છે ને એને પાછું અલગ નામ આપવામાં આવેલું છે. ત્યાં આવા પ્રકારના નૃત્યો કરે જે સ્ત્રીઓ ખાસ કરીને પેલો ગળો હોય ને, ગળો એને હાથમાં લઈને નાચે એમ. સાલું જબરું બેલેન્સ, પણ એ લોકો ગમે તેટલી જોરમાં કૂદે પણ નાચે પણ ગળો હાથમાંથી નહીં પડે, ખરેખર એમ. અમારા ગામ સાઈડ આવું નૃત્ય કરવામાં આવે. આ સંપ્રદાયની અસર વધતા રાસપ્રિય લોકપ્રિય બન્યા છે. રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયા, તમે જોયું હશે કે ભાઈ કેડિયા પહેરે પુરુષો, અને જે સ્ત્રીઓ છે એ પેલી ગોવાલણનો ડ્રેસ પહેરે એટલે કે ચણિયા ચોળી પહેરે અને ભરત ભરેલું હોય એના ઉપર,
આ આપણા ત્યાં રાસ ગરબાનો ટ્રેડિશનલ ડ્રેસ છે અને આપણે ઘણી બધી જગ્યાએ આ પ્રકારના નૃત્યો જોયા હશે જ. ચણિયા ચોળી, બરાબર. ગુજરાતના અન્ય નૃત્યો વિશે વાત કરીએ તો ગોફ ગૂંથણ નૃત્ય. ગુજરાતમાં આ નૃત્યમાં ઢોલ વગેરે સંગીતના તાલે માંડવો, થંભલો કે વૃક્ષ સાથે, જો આ જે થંભલો હોય ને એની સાથે દોરી વીંટેલી હોય અને આ દોરીના બે છેડા હોય, એમાં એક વ્યક્તિ આ બાજુ ફરે તો બીજો વ્યક્તિ આ બાજુ ફરે અને ત્રીજો જે છેડો છે એની વચ્ચેથી જાય. એટલે આ જે નૃત્ય છે ને એને ગોળ આકારે જ ફરતા ફરતા કરવામાં આવે. પણ જ્યારે આ દોરીઓ છે એને પેલા ચોટલો ગૂંથાતો હોય ને તે પ્રકારે આ દોરી ગૂંથાતી જાય અને એટલા માટે આ જે નૃત્ય છે એને કયા નામે ઓળખવામાં આવે? ગોફ ગૂંથણ નૃત્યના નામે ઓળખવામાં આવે. આ તેના છેડા નીચે સમૂહમાં ઉભેલા નાચનારા પકડીને એક હાથમાં છેડો અને બીજા હાથમાં દાંડીઓ વેલ આકારે અંદર અને એક બહાર એમ ગોળ ફરતા ફરતા ગૂંથણી બાંધે છે અને એટલા માટે આને કયા નામે ઓળખાય છે? ગોફ ગૂંથણ નૃત્યના નામે ઓળખવામાં આવે છે. સિદ્ધીઓનું ધમાલ નૃત્ય. જો સિદ્ધી એટલે છે ને આમ જોવા જઈએ ને તો એક ટ્રાઇબલ એરિયાની પ્રજા છે. સિદ્ધીઓ ખાસ કરીને મૂળ છે ને એ લોકો આફ્રિકાના હતા. ક્યાંના હતા? આફ્રિકાના. જેમાં ખાસ કરીને ગીરની મધ્યમાં આવેલા હાલ જાંબુરમાં વસેલા સિદ્ધી લોકો આ નૃત્ય કરે છે. જેમાં નાળિયેરના કોચલામાં, આને છે ને મસીરા કહેવાય. શું કહેવાય? મસીરા. તમે નાળિયેરનું કોચલું જોયું હશે અને એક કોચલાની અંદર એ લોકો શું કરે, પેલી કોડી આવે ને કોડી એ ભરી દે અને પછી એના ઉપર રૂમાલ બાંધી દે અને પછી એને બંને હાથમાં ખખડાવતા ખખડાવતા એ લોકો નૃત્ય કરતા હોય છે અને એને શું કહેવાય? મસીરા કહેવાય. શું કહેવાય? મસીરા. તાલબદ્ધ ખખડાવવાની સાથે આ મોર પીછનું ઝુંડ અને નાના નાના ઢોલકા સાથે ગોળાકાર ફરીને આ ગાવાનું નૃત્ય છે. જેમાં મેં તમને કીધું તેમ કે ટ્રાઇબલ એરિયાના જે નૃત્યો છે એમાં એ લોકો અલગ અલગ પક્ષીઓના, પ્રાણીઓના અવાજ કાઢે અને આરોહ અવરોહ સાથે, તમે જોયું આરોહ અવરોહ એટલે શું કહેવાય? શબ્દની અંદર અને અવાજની અંદર એક પ્રકારનો લહેકો હોય. શું હોય? લહેકો. એને આરોહ અવરોહ કહેવાય. શું કહેવાય? આરોહ અવરોહ. એના સાથે આ નૃત્ય કરે છે. આ નૃત્યમાં પહાડો અને જંગલોમાં ઘેરા પગઝંડા એટલે કે પડછંદો પડે. તમે જુઓ જ્યાં પહાડી વિસ્તાર હોય જ્યાં એ લોકો એક નાનો અવાજ પણ કાઢે ને તો એ પછડાઈને પાછો આવે. એને શું કહેવાય? પડછંદ કહેવાય. આ પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં આ નૃત્ય કરવામાં આવે છે. હવે આવે છે મેરાયો નૃત્ય, જે પઠાર નૃત્ય અને કોળીઓનું મેરના એટલે કે મેરનું નૃત્ય. બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સરખંડ, સરખંડ અને ઝુંઝાડી એક પ્રકારનું છે ને ઊંચું ઘાસ હોય છે. શું હોય છે? ઘાસ. અને ઘાસ સાથે આ નૃત્ય થાય છે. આ ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાઓમાં મેરાયો ઘડવામાં આવે ગૂંથીને. એના અવાજ સાથે તલવારના દાવપેચ સાથે આ નૃત્ય કરવામાં આવે છે. સરખંડ અને ઝુંઝાડી છે ને એક ઊંચા પ્રકારનું ઘાસ છે. ઊંચું એટલે કે હાઈટમાં વધારે હોય અને એમાંથી એ લોકો શું કરે? મેરાયો ગૂંથે. સુરેન્દ્રનગર વગેરે વિસ્તારમાં પઠાર જાતિના લોકો દ્વારા થતા પઠાર નૃત્યમાં દાંડિયા કે મંજીરા સાથે લય અને તાલ સાથે શરીરને જમન સરસુ બેઠી કરીને સાગરમાં જાણે કે મોજા ઉઠતા હોય ને તે પ્રકારનું એ લોકો લહેકો રાખે અને એ પ્રકારે એ લોકો આ પ્રકારનું આખું નૃત્ય કરતા હોય છે અને એટલા માટે વહાણ જેવું દ્રશ્ય ખડું થયેલું જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં કોળીઓના કોળી નૃત્યમાં તેઓ મદ્રાસીઓ સાથે બાંધવાનું રંગીન કપડું, આંટિયાળી ગોળ પાંગડી, એ લોકો પાંગડી પહેરે પણ એ આંટિયાળી હોય અને આંટિયાળી એ લોકો દોરી જેવું બનાવે દુપટ્ટાનું અને પછી એ લોકો એ માથા ઉપર બાંધતા હોય છે. જેમાં તેને છેડે આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું હોય છે. કેડે રંગીન ભેટ પહેરીને આ નૃત્ય કરે છે. તે રીતે સૌરાષ્ટ્રના મેર તથા ભરવાડ જાતિના લોકો પણ આ નૃત્ય માટે જાણીતા છે. આમ આ પ્રકરણમાં આપણે કરેલા અગાઉની ચર્ચા મુજબ ભારતના સાંસ્કૃતિક સર્વવ્યાપક અને સર્વસમાવેશક હોવાનું જાણવા મળેલ છે. પ્રાચીન કાળથી શરૂ કરી સાંપ્રત સમય સુધી વિવિધ જાતિઓમાં ભારતમાં જે કંઈ પણ આગમનો થયા, જે કંઈ પણ જાતિઓ ભારતમાં આવી, એમની કઈ કઈ હસ્તકલા હતી, એમના ગૃહ ઉદ્યોગો કયા હતા, ચિત્રકલા વિશે આપણે જોયું, નૃત્યકલા વિશે વિવિધ માહિતીઓ અને લલિત કલાઓ વિશેની માહિતીઓ આપણે ચેપ્ટરમાં જોઈ છે. આમ ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાના દર્શન કરાવે છે અને વિશ્વમાં ભારતની એક અમિત છાંટ છોડે છે. એટલે કે વિશ્વમાં ભારત દેશની જે સંસ્કૃતિ છે, જે લલિત કલાઓ છે, જે વણાટકામ છે, પછી એ કોઈ પણ કલા હોય, બરાબર, તો આવી જે કલાઓ છે એ ભારતમાં વિશ્વમાં બીજા કોઈ દેશમાં જોવા મળતી નથી અને આ ભારતીય સંસ્કૃતિની એક ઓળખ છે જેવી બીજા વિશ્વના બીજા કોઈ દેશની આપણા ત્યાં જોવા મળતી નથી અને એટલા માટે ભારતની સંસ્કૃતિ અજોડ છે અને આવી સંસ્કૃતિ વિશ્વના બીજા દેશ કોઈ પાસે જોવા મળતી નથી. તો મિત્રો આ ચેપ્ટર પણ આપણું અહીંયા પૂર્ણ થાય છે. આ ચેપ્ટરના જેટલા કંઈ પણ ટોપિકો આપણે જોયા છે, હું એવી આશા તો રાખું જ છું કે આપને સમજ પડી જ ગઈ હશે, પરંતુ તે છતાં પણ જો તમે વાંચતા હોય અને તે સમય દરમિયાન તમને એમ લાગે છે કે ભાઈ આ ટોપિકમાં નથી ખ્યાલ આવ્યો અથવા તો નહોતો સમજ પડી, તો એ ટોપિક તમે મને ફરીથી કહી શકશો. સો દેટ ક્લિયર. ચલો હવે થોડા આગળના પેલા MCQ કે એવું તેવું કંઈ જોઈ લઈએ.
ચાલો હવે જુઓ આમાં નીચેના પ્રશ્નોના જે આપણે સ્વાધ્યાય જે છે સ્વાધ્યાયમાં આપણે કયા કયા ક્વેશ્ચન્સ કરવાના છે તેની વાત કરીએ તો ધ્યાન રાખજો. પ્રાચીન ભારતમાં વારસાની જે માટીકલા છે ટીક કરી લેજો. માટીકલા વિશે સંગીત રત્નાકરનો પરિચય આપો તે. ત્યાર પછી નૃત્ય કલા ક્ષેત્રે ભારતની પ્રગતિ જણાવવાની છે. ગુજરાતના આદિવાસી નૃત્ય વિશેની માહિતી આપવાની છે. આ 4 ક્વેશ્ચન્સ તમારે બરાબર મોડે કરવાના છે જે તમારી પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી રહેશે. શું ક્લિયર? ટૂંકમાં ઉત્તર આપો જેમાં મેં તમને કીધું તેમ સંગીત રત્નાકર, પછી ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો. આ તમારે કરવાનું છે. ક્લિયર? ચાલો હવે દરેક નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે? ચાલો બોલો. મેઘદૂતમ. વૈજયંતીમાલા અને હેમામાલીની કઈ નૃત્ય સાથે જોડાયેલી છે? ભરતનાટ્યમ. તમને કીધેલું તે દિવસે કે ભરતનાટ્યમમાં હેમામાલીની ખૂબ જાણીતી નૃત્યાંગના છે. ભારતના વેદ સંગીત કલાને લગતો કયો વેદ છે? સામવેદ. ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિંદ તરીકે જાણીતું કોણ હતું? અમીર ખુસરો. ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય? આદિવાસીઓનું નૃત્ય. ધમાલ નૃત્ય કરતા સિદ્ધિઓ મૂળ ક્યાંના વતની છે? વિશ્વ યોગ દિવસ કઈ દિવસે ઉજવવામાં આવે? 21મી જૂન. ચાલો હવે જુઓ અહીંયા પીવાયક્યુ આપેલા છે. પીવાયક્યુ એટલે કે આગળના વર્ષોમાં જે બોર્ડના પેપરમાં પૂછાઈ ગયેલા છે એવા જવાબ અહીંયા તમને સાથે જ આપી દીધેલા છે એટલે તમારે તકલીફ પડે નહીં. જો ભરત મુનિએ કયું રચેલું? દેવાસુર. સંગ્રામ. આદિવાસી નૃત્યમાં ચાળો નૃત્ય આવે અને બીજું કયું આવે? ઠાકરિયા. ઠાકરિયો ચાળો. બરાબર. મૃણાલિની સારાભાઈએ ભરતનાટ્યમ. પંડિત અહોબલે સંગીત પારિજાતની રચના કરેલી કયા વર્ષે? ઈસવીસન 1665. કયા વર્ષે? ઈસવીસન 1665. અભિજ્ઞાન શાંકુતલમ કોની કૃતિ છે? કાલિદાસની. જળતર કામ માટે સૌથી કયું શહેર જાણીતું છે? બિકાનેર. કયા રાજ્યમાં આવ્યું બિકાનેર? ઉભો થતો. કયા રાજ્યમાં આવ્યું બિકાનેર? રાજસ્થાન. કયા રાજ્યમાં આવ્યું? રાજસ્થાન. જરી કામ માટે કયું શહેર જાણીતું છે? સુરત. નાટ્યશાસ્ત્ર કોણે રચેલું? ભરત મુનિએ. સો ક્લિયર? જો ટૂંકમાં ઉત્તર આપો તેની વાત કરીએ તો આપણે ધ્યાન રાખજો. ચલો સવાલ લખી લો. તો મિત્રો હું એવી આશા રાખું છું કે આ જે કંઈ પણ આજે આપણે ટોપિકોની વાત કરી છે આ ચેપ્ટરની અંદર આપને દરેક વિદ્યાર્થીઓને સંપૂર્ણ રીતે સમજ પડી ચૂકી હશે. તો આવતા લેક્ચરની અંદર આપણે એક નવા ચેપ્ટર સાથે પાછા મળીશું. થેન્ક યુ.